સુરત જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નહેરમાં ભંગાણ પડ્યું, જેના કારણે મુશ્કેલી સર્જાય છે. પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે કાંકરાપારની મુખ્ય કેનાલ પસાર થાય છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. થોડા દિવસ અગાઉ પણ આ જ નહેરમાં ગાબડું પડ્યું હતું. એવામાં વધુ એકવાર કેનાલમાં ગાબડું પડતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા અને કાંકરાપાર કેનાલ બંધ કરાવી સમારકામ શરૂ કરાવ્યું. કેનાલના સમારકામમાં 3 થી 4 દિવસનો સમય લાગશે અને ત્યાં સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હલ્લો મચાવ્યો, હોબાળો મચાવ્યો. કારણ હતું કે ટેકાના ભાવ જે નક્કી કર્યા છે એ પ્રમાણેના ભાવ ન મળવા. મગફળીના ટેકાના ભાવે ખરીદીના બદલે બજાર ભાવે ખરીદી કરતા ખેડૂતો વિફર્યા. ખેડૂતોએ યાર્ડનો રસ્તો બંધ કરી હરાજી અટકાવી. સરકારે પ્રતિ મણ મગફળીના 136 રૂપિયા ભાવ જાહેર કર્યા છે, પણ યાર્ડમાં 1000 થી 1215 સુધીના ભાવ બોલાયા, જેને લઈને ખેડૂતો નારાજ થયા. હોબાળા બાદ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું. હોબાળા બાદ યાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો કે અન્ય યાર્ડ જેટલો જ ભાવ આપવામાં આવે છે, કોઈ ખેડૂતને અન્યાય નથી કરાતો.